ધાનપુર તાલુકા ખાતે આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગે ખોટા ખર્ચ અટકાવવા સમાજ જાગૃતિ અભિયાન રાખવામાં આવ્યું. આજરોજ તારીખ 25/2/2024ના રોજ ધાનપુર તાલુકાના ભીલ સમાજ પંચ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત ધાનપુર તાલુકાના પ્રમુખ અભયસિંહ મોહનિયા તેમજ કારોબારી અધ્યક્ષ અભયસિંહ વી મોહનિયા ઉપસ્થિત રહ્યા. તમામ જિલ્લા સભ્યો, તમામ તાલુકા સભ્યો, તમામ સરપંચો, ફળિયા પટેલ પૂજારા, જેમાં ધાનપુર તાલુકાના 90 ગામોમાંથી પધારેલા તમામ નાના મોટા આગેવાનો, યુવાનો હાજર રહ્યા અને ભીલ સમાજ પંચ દ્વારા નક્કી કરેલ લગ્નમાં ખોટા ખર્ચ અટકાવવા માટે તેમજ ડીજે દારૂ બંધ કરવામાં આવે તેવી ચર્ચા વિચારણા કરવામાં આવી. ધાનપુર તાલુકાના દરેક ગામોમાંથી સરપંચ, તાલુકા સભ્યો, જિલ્લા સભ્ય અને ગામના હોદ્દેદારો, વડીલો, પટેલો, પૂજારાઓની સંમતિ લેવામાં આવી હતી કે ભીલ સમાજ પંચ દાહોદ દ્વારા આદિવાસી સમાજમાં ચાલતા કુરિવાજોને ડામવા માટે સમાજના આગેવાનો, વડીલો આગળ આવે અને આપણા આદિવાસી સમાજની અંદર ચાલતા કુરિવાજો બંધ કરવા મદદરૂપ થાવ અને સમાજને આગળ વધવા તેમજ લગ્નમાં સમાજની રીત રિવાજ મુજબના લગ્ન પ્રસંગમાં વપરાતા વાંજિત્રો જેમ કે ઢોલ, શરણાઈ જેવા આદિવાસી સમાજમાં પારંપરિક રીતે ચાલતા જે તે જૂના રીત રિવાજ મુજબ ચાલવા અને આપણા આદિવાસી સમાજની બોલી, ભાષા, રહેણી કરણી, રીત રિવાજો જળવાઈ રહે તે માટે ભીલ પંચ ગરબાના શિક્ષક મિત્ર અને ધાનપુર તાલુકાના શિક્ષક મિત્રો પણ સમાજવાર આવ્યા હતા. રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ.